મેં લેઝર મંગાવ્યું તું લાયો. હવે લેઝર બજર કોઈ ના લાવું મૂકે પૈસા હાથ લાવું રહો તમારે બદલે હાથે હાથે કેમ હવે 20 રૂપિયાનું લેઝર આવે મોંઘું છે આવે હે. हाँ हमारी ऑफिशियल देसी कॉमेडी हाँ કાકા હા પાછું ઊભી રહેજો મારે થોડું બહાર જવું હે ક્યાં જાવું હે? કોમ હે થોડું જવું હે બહાર ક્યાં ભાઈ? બજાર હોમાં જઈને આવું એટલી વાર વાંચું ઊંઘા રહેજો પાછા કે આડા હોય ના થતા શું કીધું? મારે બજાર થી પેલું લેઝર લઈને આવજે દાઢી કરવા હારું. કાકા આખો દાડી કેટલી દાઢી કર પરમેશ તો 3 વાળી પતરી લઈને આલી હે અલા તો એ તો દાઢી તો કરવી પડે લ્યા. હવે કોઈ કરવી નહીં મોટો લેઝર બેઝર કોઈ લાવું નહીં પાછું લઈને આવજો કે લેઝર મગજ ગાય હે. 3 રૂપિયા મફત આવે પરમ વાળી પતરી ભોખડીને હુવો પરા બસ સદાય દઈ લેઝર જોવે હોય જો ખોટા કામના લાવ્યું હોય તો લાવજો નગર કોઈ નહીં જા. હારું હેડો હોય આડા વાળા ના થતા કઈ પાછા હા હુઈ રહેજો હોય હવે તો મોહણીયમ જાવું હોય છે આડા વળા તો. આ છોકરો ચમ એમ કરે હે ખૂબ હેરાન કરે હે પતરી ન લાગ્યા તો દોહાને ઘરે બજાર જાય એટલે પતરી લઈને બસ લગાવી એ ઓહે શું થયો એ તો આમાં ડોહો લ્યા तुम डोहान पत्री लेवा तो मेले શું કીધું તને પતરી નહીં લે હું તો મારા કામથી બજાર જાઉં ઓ પત્રી પત્રી વાત કુટે ડોહાની એટલે પરમિત પતરી લઈ આવે ને હવે કે લેઝર લઈને આવજે કે પૈસા પડ્યા લઈને આવું અલ્લા ડોહા ઘરમાં હે તો યાર આલવું પડે આટલું તો યાર આલવું જ પડે કે એટલે પણ પતરી પડી હે ના ઘસી પડી હવે ડોહો થયા એને દાઢી શું કરવા કરવી લેઝર થી વાત ચેવી કરે યાર ડોહા આદમીને આવું બોલાય યાર આટલું ઘર સંભાળી જ બેઠા હે ને યાર હો અંબાણે ચમ બજાર જાવ એટલે કોક નું કોક મગાવી રહ્યો તો એ તમારી આશા લઈને બેઠા હે કે હવે છોકરો જાય હે બજાર તો કોક લઈને આવશે એ વાત તો હાસી પણ ઘરે જાવ તો લેઝર જ મગાવે બીજું કોઈ નહીં મગાવતા એટલે આમાં ડોહો જીવાની નહીં તમને અલ્યા ડોહો તમને જીવા દેતો નહીં તમે ડોહા નહીં જીવા દેતા એક પગ બિચારાના મોહણિયામાં ને એક ઘરે હે તમે હેરાન કરો હો કોઈ હેરાન તો કરતા નહીં હવે એ તો ડોહો થઈ ગયો જે માગે એ હાલવું પડે યાર તમારી આશા લઈને બેઠા હે કે બસ છોકરા બજાર જાય તો કોક લઈને આવશે સારી એવી વસ્તુ અને એમાં બજાર જરી જાવ તાર મગાવી રહ્યો અને અમે પાછું તને મંગાવ્યું હાલું મંગાવ્યું તને લેઝર મગાવી હા તો જોર આવે હે કાલે 10 રૂપિયાની વસ્તુ આવે હે 10 રૂપિયા લાવા ચોથી ચમ તમે આલો રાત લીધા ભાઈ તમારે હાલ્યા છે હવે તો ડોહા છે ને હાલ્યા હોય વાત કરે એ તો પેલા કમાતા હવે હાથે કમા તો પેલા તો તમે તમને મોટા કર્યા કે એ તો કરે મોટા તો હવે ચમ કરી વળી તમને મોટા કર્યા હવે તમે મોટા થયા એટલે એનો હવે પૂરું કરવું પડે કે યાર એ ડોહા અમે થઈ ગયા દેખાય કે તમે કેવું પૂરું કરો હો અમે તો કરે જ છો અમાર મોડું થાય. હાલ તો કમાઈ હે દેખા અમે કેવું પૂરું કરો હાલ તો અમાર ડોહા કમાય એટલે ટેન્શન નહીં હાલો જોડો યાર ડોહાને કોઈ હાલવો નહીં સીધા ડોહાને વિરોધ જ ખેંચતા હોય એ રવિયા મેં લેઝર મંગાવ્યું તું લાયો. હવે લેઝર બજર કોઈ ના લાવું મૂકે પૈસા હાથે લાવું રહો તમારે બદલે હાથે હાથે કેમ હવે 20 રૂપિયાનું લેઝર આવે મોંઘું છે આવે હે. તો આલવા તા 20 રૂપિયા તો લઈને આવ્યા તમે તો ઓહ અમે તો ઘણા આલ્યા હે તમને કમાઈ હોય એ તો પેલા હાલતા હવે તો અમે હાલા તમને હું હાલો કોઈ આ લેઝર જેવું ના લાવી હાલતા ને તમે હું વાત કરો અમે ઘણા હાલો હું હાલો તમે તો પેલા તમે હાલતા હવે થોડા હાલો હવે તમે હાથે કમો હારું લેઝર નહીં લાવ્યું એ કે લાવ્યો તમે તાર બેહી રહો તો કોઈ નહીં મોહકો અભર હા પેલા માં લુગડો પડે તાર ભંગ કેજે ધોવા પર આખો દાડો તારતા હું પડી રહી હું મોસામાં ઉલટીઓ કરવી લુગડો ધોવરાવાય ખાલી એના કદાચ ડેમો પડીને મરી જા હવે તો ઈ જ કર બીજું તો હું કર તમે આટલું ન કરી કેતા ઓહો આ રવિયા ડોહાનું કે ડોહા કન જ જવું પડશે ડોબા હા આ તમારા રવિએ છે એમ કહેતો કે ડેમો પડીને મરી દો ઈ તો ચેતુભા હું હે ખબર હે હા હવે અમારાથી તાપી રહ્યા એટલે હવે આવું બોલીને રાજી થોય બીજું કોઈ નહીં બેહો
તો આવા પેલા કર્યા છે એવાના બધા તમને હવે બાળો નેટ ઉછેરીને આટલા મોટા કર્યા ને હવે જેવા હોમાં તો અહીં બૈરો છે જો હમણે ઈ રે બોલાવજો મોયથી બોલાવજો. એ રવિયા ઓમાય આઈ ગયો. ઓય જીતુભાઈ તમે કેમ આયા હોય? એટલે આ તો આ ડોહાનું કહેતો તો કે ઓય, ડેમો કીધું પડીને નહીં મરી દો એવું તો કીધું નહીં મેં તારે ખાલી વાતો કરે એવા હે. તો તમે જ પડીને મરી દો કે એ ડેમમાં હવે અમે શું કરો અમારે અરે અમારે એક પગ મોહાણી અમે ને એક ઘરે હે હવે તો તમે બે બે મોહણી એમ ગાલો કે પેરા પગ અમારો કરા ગાલા પડીએ ને ગાલવાનો હવે ટાઈમ થઈ ગયો. હવે ઈ તો હવે ચેતુભા હવે ઈ તો ઈ જ કરે હવે મોહણીયમ જ મેલવા બેઠા હે હારે બીજું કોઈ નહીં. જાતા રહ્યા તો સારું હતું હવે. હવે ચેતુભા હું શું કહું તમને હા ઓનભાઈ હવે 20 રૂપિયાનું લેઝર મંગાવ્યું બજારથી તે કે લેઝર ના પૈસા નહીં માર ભાઈ તારે હું કમાય હી લેજે એટલો નહીં લઈ આવતો તા ડોહાટ અલા પણ ઘરે બજાર જાઉં તારે બસ લેઝર લઈને આવશે કે બીજું કોઈ મગાવતા જ નહીં. ઈ તો વાત રી પણ હાલ લુગડાનું કીધું મેં કીધું તાર ભાऊ નાલજે તો લુગડા મારા ધોઈ નાશે તે ઈ લુગડે ધોવાનું ના પાડે કે હવે લુગડા બુગડા કોઈ ના ધોઈ તમે કે ડેમમાં જઈને મરી જો તે પાર આવે હવે શું કરવાનું મારે હવે નેનાથી હતા ને ઉછેરી મોટા કર્યા ઈ તો કહેતા નહીં હારે જેતુભા હા 3 વાળી પતરી પર માં જ લઈ આલે પણ અત્યાર સુધી દાઢી નહીં કરતા. એટલે પતરી લે ડોબા હવે ચેતુભા ઈ તો 3 વાળી પતરી લઈ આલી કે પતરી થી થોડી દાઢી થાય લેજર જોઈએ એના હારું હવે લેઝર ના આવે તો બુઘેડા પર ઈ તો સાલે ના એમ તો હવે. એટલે લેધર વગર દાઢી થાય હવે ચેતુભા તમે શું કરવા આયા હો? ખોટી વાત વધારાની કરો. ઓહો ઊંધો સોર સાવકાર ને બોલે ના તમારી હાલત જ આવી જ થવાની હે ચડે જઈને એ તાહાગર થાય. એ હા હું તો તમારા હાથમાં આવતો હતો ઈ તો વાત હાચી છે તું ભાઈ છેલ્લે હોય ને છોકરા આવશે ને તો ઈ આમ પેલા જેમ જ કરશે મન કરે ને એવું ને એવું એને હાથે થાય હારો ડોબા હું હેડો હવે તારે સારું છે આ તો કોઈ હાથમાંના હી નહીં આ તો ના સમજી હારો હેડો બેહો તમે પણ સમજવું નહીં આપણે. ઈ તો મગજ આયા તાર સમજી કે હવે હું થાય હોય નું શિયર કોઈ ખબર ન પડતી મેળો બળે ને પૈ તો મરી જા ઓ બેરે ડોહા બોલો જીતુબા શું કરો બસ ઘેર ખેતીવાડી કરો એટલે આ પેલા ડોહોબાની પરિસ્થિતિ જોણે હે ક્યાં ડોહો બા એટલે આ તાર પેલા દોસ્તાર નહીં દોસ્તાર તો ઘણા હે યાર એટલે આ પેલા દેવભા ડોહો નહીં હા એવાનો છોકરો કેટલો વખો પાડે છે શું વાત કરો યાર એટલે આખો બમ પાણી પીવા નહીં હાલતા ને લુગડાય તોય નહીં હાલતો તો ઓહો. ખાવા તો શેનું હાલતો છે જો એટલો બાતો થઈ ગયો હે? તો એટલે મને હોમો બોલવા માંડે હું એવોને વાર લઈને ગયો તો યાર આવા આ દોહો કેટલો દુઃખ ભાળીને એના છોકરા છે આવા વાંચ્યા હે યાર એટલે હું ખબર ના ચાલે યાર આવું ના ચાલે યાર મારો ખાસ ભાઈબંધ હે યાર એવું હે તો એવાનો કોક કરો ને કઈ ડોહાને મારી નાખશે ને એમ કે મરી જો મરી એમ કો પડી એમ કરે હા હવે શું કરશે એમ કહો એ ડોહો આદમી થઈ ગયો હે અંભાળ છોકરા કરી કી નહીં ના એક વાત થાય જીતવા કેવી તો વૃદ્ધાશ્રમમાં મેળ દો હોય ડોહાને તો મેલ દો પણ સારી રીતે બાપુ સુખી થાય ખૂબ સુખી થાય ડોહો એમ એવી મરજી તમારી મરજી તો એવો છોકરો તમને લઈ જવા દે હે અરે ચમ ના લઈ જવા દે ઓળખે મન એવું હોય તો તો તમે પછી? જોઈએ હવે મારી તો ઇજ્જત કરે એ છોકરો સારું તો તમે જોઈ બાજુ હેડો હારું હેડો તો હું તમે ને ઘરે આવો હા એના ક્યાંથી ને દાવા હા હારું હેડો હારું અભ્યાસ આવું તો હાવ કે ના હોય યાર ડોહા તમે હેડજો મારા હંગા હેડો મારા હંગા હેડો હેડો બે પેલા બે શાંતિ હે બીજી આવી મોટી વાત યાર શાંતિ છે મારે પણ આવી મોટી વાત યાર તમારા હાથ થાય હે મને તો આજ ખબર પડે યાર હે ની એટલે યાર તમારો છોકરો આટલા વખા પાડે તમને છોકરો હાલનો વખા પાડી તો ચરને વખા પાડે પણ કોક સમાચાર તો મેલાવવા પડે કે મોકલાવવા પડે યાર સમાચાર તો એટલે સમાચાર મેકલવા સારું કોઈ હતું જ નહીં માર ભાઈ એનો ફોન કોઈ દાડો ના હાલતો કોઈ હગે વાલમ વાત કરવી હોય તોય આટલો રવિયો તમારો બાતલ થયો યાર અરે તમે વાત છોડી દે એટલે બાતલ થયો ઓહો તમારે તો યાર ગજબ ના ઘર કર્યા ને યાર હવે હું કરે બોલો હવે ભેરિયા ભાઈ હવે તમે આયા હો લેડો માર હંગાત હેડજો તમારી કે જાઓ આશ્રમમાં મેલ દઉં યાર બીજું તો શું થાય કેને મને તો કેને મેલ છું યાર અલ્યા પેલો ના લઈ જવા દે હવે હેનો ના લઈ જવા દે બોલાવજો અંદર રવિયા એ રવિયા હા ઓયા આવો ઓયા ફટાફટ તું ઓયા આવજે
ઓ તો હું એલા છોકરા તારા કાકાને ચમ વખા પાડે છે? મેં હું વખા પાડ્યા અલ્યા ચેતુબા કોઈ વાત ખોટી કરતા હશી? અને ચેતુબાનો ચેતુબાને ખબર. કોક તો હામો બોલ્યો હે. કોઈ બોલ્યો નહીં હું તો લા માણસોની ઇજ્જત કરો, ઇજ્જત કરો. હું તાર ઘરે 5 વર્ષ પહેલા આવેલો હું. એવું કેટલા હે? બેઠક આપણી કેટલી થાતી તને ખબર હે ને? ઓય તો પછી આટલો સુધરેલો છોકરો હતો ને તું બગડી કેમ સમજો? કે બગડ્યો હું ભેરે કાકા કે પછી ખોટો હથવારો થયો એટલે બગડ્યા હે તમે? કોઈ હજવાર જ નહીં હું તો એકલો જ ના ના મન ગળે વાત ના ઉતરે ને તો આટલો સુધરેલો છોકરો ના બગડે યાર. બેરિયા એમાં હું વાત હે ખબર હે ઈ તો માણસો કોણ ભરતા આવી હોય ને સાચી વાત એ તો બા. પર હંગા દેડો તમે આ રવિયત કરી રહ્યા એની રીતે હેડજો. કે જો છે કે બાર ઘેર લઈ જુ નકર આશ્રમમાં મેલતા આવું. આશ્રમમાં નહીં મેલા ચાલશે, માર ઘેર લઈ જુ હું. કેમ પણ આટલા તું વખા પાડે તને શરમ નહીં આવતી? કે વખા નહીં પાડતો હું તો કોઈ ચમ વખા નહીં પાડતો? મન ચેતુબા કોઈ દાડ જુઠ્ઠું કદી ના બોલે. લેડો તો હવે આપણે હેડજો હેડો મારા બાર ઘેર હેડો તમે. તો રવિ હવે તમે રહેજો હવે અમે તો હવે હેડો પાછા આવો એ ભેરિયા કાકા હેડો માર ઘેર હેડો. માર છોકરો ઘણો ખટા વાળો હે, ખૂબ કમા હે. હવે ભૂલ નહીં કરું યાર ચમ કેમ કે આટલા દાડા તું ખાલી હવે તું નહીં આલે સુખી કરશે ડોહાન પાક્કો? પાક્કું પાક્કું ભેરિયા કાકા મન વિશ્વાસ નહીં આવતો તને. ના ના હવે નહીં કરું હવે હવે પાછા નહીં હેડો નહીં ફાવે મને ડોહા વગર ડોહા વગર નહીં ફાવે. નહીં ફાવે કાટલા જડા શું કરતા તું? ભેરિયા કાકા જે જોઈતું હોય લઈ આલ હું પાક્કો પાક્કું પાક્કું દેવ ભાવ કરશો બોલો. પાછા આવરા કાકા તમે કહો તો હું આને હંગાતે મેલું તમારા ઘેર રહેવા, અને તમે કહો કે ના નહીં રહેવું તો મારા હંગાતે લઈ જાઓ. બોલો. ના ના તમે- ભેરિયા કાકા આવું મત કરો હું યાર તારું નહીં આપણું તાર ડોહાનું જ આપણું તાર ડોહો કહે હવે- ઈ થાહે. બોલો શું કેવું? બેરિયા એમાં તો એવી વાત હે હમ હવે આ રાખે તો વળી હારું તો કુટુંબ હાથે રહેવા તો વળી હારું જિંદગી જાય અરે. બીજું તો હું ઈ તો સૌથી સારું તો પણ અને સમજાવો તો કે આ બધું કરશે બોલો ના ના બધું કરું કાકા હવે એટલા દાડા ભૂલ થઈ ગયા કાલ હવે હું તને કહી દઉં હા તાર ડોહાને કપડાં ધોવો પડશે. હા તાર ડોહો જે વસ્તુ માગે એ લઈ આલવી પડશે. એ તો લઈ આલ દુઃખી ના કરો. હારું હારું જીલવાના ટાઈમે જીલાડજે. આવો તને કહી દઉં. હારું હારું ફાઇનલ ફાઈનલ દુઃખી ના થાવ જોઈએ ડોહો. હવે નહીં કરું પણ એટલા દાડા ભૂલ થઈ ગયા લો હવે તમારો છોકરો તો કે હે બોલો. હારું કાકા, તો આવો રાવ. કુટુંબ હાથે રહેવા બીજું તો હું હેડ હેડો ચા મેલો ભેરે કાકા તમે પીને જાજો ચડો ચા બીજી પીઓ. લ્યો હું કદી ઉભા હા હું આયો રહ્યો એટલે તમારે ચેટલો ફાયદો રહ્યો? હા તમારી ખમાત મજા થઈ ગયા. કમાન મજા છોકરો નતો મનતો હા ઈ સુધરી ગયો હવે. હવ અને મારે તો ખમાત મજા છે જ. ભગવાનની મહેરબાની છે. બસ તારી મહેરબાની બનાવી રાખે ભગવાન તમારી તમે યાર કોઈનું ખોટું ન કરતા આટલો છોકરો કેમ બગડી જતો યાર હાવખે? ઈસી ખબર કોકના કોણ ભરેલા હે હા, એ જે માણસો આજકાલ કોણ ભરે ખૂબ રિયલીમાં દેવબા માણસો હા નહીં હવે ગામમાં હવે આપણે હારા કોણ ભરી નાખે? હારા માણસોનું કોણ આપણે ભેરિયા વાત કરજે તું. આવા માણસોને કોઈ ના પડે. લેવડા દેવબા તમારે ખમાન મજા અને મારે ખમાન મજા. હા મારી ઓફિશિયલ દેશી કોમેડી હા